નમસ્કાર. ચાલો આજે આપણે રોકાણની દુનિયાની એક એવી સલાહની વાત કરીએ જે લગભગ બધાએ સાંભળી જશે. સાંભળ્યું જ જશે ખરું ને કે ભાઈ શેર બજારમાં તો બસ ધીરજ રાખો, એક સારી કંપની પકડી લો અને બસ બેસી રહો. લાગે છે ને કે બસ આટલું જ કરવાનું છે અને પૈસા બની જશે. પણ શું ખરેખર આટલું સરળ છે? શું થશે જો આ સલાહ જે આપણને વર્ષોથી આપવામાં આવે છે તે જ આપણને મોટી સંપત્તિ બનાવતા રોકી રહી હોય? ચાલો આજે આ વાતની જ ઊંડાણમાં તપાસ કરીએ. તો સૌથી પહેલાં આપણે એ જોઈએ કે આ ખરીદો અને ભૂલી જાઓ વાળી સ્ટ્રેટેજીની હકીકત શું છે. અહીં જુઓ, રિલાયન્સ અને એચડીએફસી બેંક જેવા મોટા નામો છે. 8-10 વર્ષમાં 600-700% રિટર્ન. સાંભળવામાં તો એકદમ જબરદસ્ત લાગે છે, બરાબર ને? પણ અહીં જ એક ટ્વિસ્ટ છે. જ્યારે આપણે આ મોટા આંકડાને વાર્ષિક ધોરણે જોઈએ, એટલે કે CAGR કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ, તો એ ઘટીને લગભગ 20% પર આવી જાય છે. હવે 20% ખરાબ નથી, બિલકુલ નહીં. પણ જે અસાધારણ સંપત્તિ બનાવવાની વાત થાય છે, કદાચ આ એ રસ્તો નથી. ખરીદો અને ભૂલી જાઓ એક ધીમી અને સ્થિર મુસાફરી છે, પણ એમાં કોઈ રોકેટ જેવી તેજી નથી. તો અહીંથી જ આખી વાત રસપ્રદ બને છે. મુદ્દો એ છે કે ધીરજ પણ બે પ્રકારની હોય છે. એક છે નિષ્ક્રિય ધીરજ, મતલબ કે અજગરની જેમ બસ પડી રહેવું અને રાહ જોવી કે ક્યારેક કોઈ શિકાર સામે આવશે. અને બીજી છે સક્રિય ધીરજ, જે ચિત્તા જેવી છે, એ પણ રાહ જુએ છે, પણ એની નજર શિકાર પર હોય છે અને એ યોગ્ય ક્ષણની જ રાહ જોતો હોય છે તરાપ મારવા માટે. એક છે યોજના વગરની રાહ અને બીજી છે યોજનાના અમલ માટેની રાહ. તો આ સક્રિય ધીરજ છે શું? એ એક એવી શિસ્ત છે જેમાં એક શીખેલી સ્ટ્રેટેજીના આધારે કોઈ ચોક્કસ સંકેત કે પેટર્નની રાહ જોવામાં આવે છે, ખરીદવા માટે પણ અને વેચવા માટે પણ. મતલબ કે આ રમતમાં સમય નહીં, પણ ટાઈમિંગ, સ્કિલ અને સ્ટ્રેટેજી મહત્વની છે. ચાલો હવે આ ચિત્તાવાળી સ્ટ્રેટેજીને એકદમ રિયલ લાઈફ ઉદાહરણ સાથે સમજીએ. અહીં રિલાયન્સનું ઉદાહરણ છે. આખો ગેમ પ્લાન 4 સ્ટેપમાં વહેંચાયેલો હતો. પહેલું સ્ટેપ, રિવર્સ હેડ એન્ડ શોલ્ડર જેવી એક ખાસ ટેકનિકલ પેટર્નને ઓળખવી. બીજું, હવે રાહ જોવાની, પણ ક્યાં સુધી? જ્યાં સુધી ભાવ એ પેટર્નમાંથી બ્રેકઆઉટ ના આપે. ત્રીજું, જેવું જે સિગ્નલ મળ્યું તરત જ ટ્રેડમાં એન્ટ્રી લેવાની. અને ચોથું, પહેલેથી નક્કી કરેલા ટાર્ગેટ સુધી પોઝિશનને હોલ્ડ કરવાની. જોયું? આને કહેવાય પ્લાનિંગ. અને હા, આ કોઈ પાછળથી બનાવેલી વાર્તા નથી. આ રિલાયન્સ ટ્રેડ 18 જૂને ટ્વિટર પર જાહેરમાં શેર કરવામાં આવ્યો હતો, જેમાં લગભગ 1625થી 2319 સુધીના ટાર્ગેટની વાત હતી. આ એક ટેકનિકલ મોડલ પર આધારિત આગાહી હતી. ચાલો એક બીજું ઉદાહરણ જોઈએ. 22 જૂનની એક ટ્વીટ જેમાં IEX સ્ટોક વિશે કહેવાયું હતું કે એક મોટી રેલી માટે ઉડાન ભરવા માટે તૈયાર. આ પણ સક્રિય ધીરજનું જ એક ઉદાહરણ છે, જ્યાં એક મોટા મૂવ માટે તૈયાર સ્ટોકને ઓળખી લેવાયો. અને પરિણામ? એ સ્ટોક IEX માત્ર 268 દિવસમાં 374% વધ્યો. આ છે તાકાત, સક્રિય ધીરજ અને સાચી સ્ટ્રેટેજીની. તો હવે એ મોટા આંકડાની વાત કરીએ, 162 કરોડના તફાવતની. ચાલો જોઈએ કે આ બંને પ્રકારની ધીરજ લાંબા ગાળે કેટલો મોટો ફરક પાડી શકે છે. ચાલો એક કલ્પના કરીએ. ધારો કે કોઈએ 20 વર્ષ માટે 10 લાખ રૂપિયાનું રોકાણ કર્યું, પણ 3 અલગ અલગ રીતે. હવે જોઈએ કે શું થાય છે. સ્ક્રીન પર જે દેખાઈ રહ્યું છે તે ખૂબ જ ચોંકાવનારું છે. 10 લાખનું રોકાણ 20 વર્ષ પછી જો મ્યુચ્યુઅલ ફંડમાં 15%ના દરે વધે તો બને છે 1.6 કરોડ. જો કોઈ સારા સ્ટોકમાં બાય એન્ડ હોલ્ડ કરીને 20%નું વળતર મળે તો બને છે 6.3 કરોડ. પણ જો સક્રિય સ્વિંગ ટ્રેડિંગથી 40%નું વળતર મળે તો આંકડો પહોંચે છે સીધો 162 કરોડ પર. આ તફાવત જમીન આસમાનનો છે. આ માત્ર આંકડા નથી, આ આખી જિંદગી બદલી નાખવાની વાત છે. તો આ આખી ચર્ચાનો સાર શું છે? મુદ્દો એ છે કે સાચી ધીરજ એ નિષ્ક્રિય નથી, એ વ્યૂહાત્મક છે. એના માટે તકોને ઓળખવાની એક પદ્ધતિ શીખવી પડે છે. એમાં ચોક્કસ સમયે ખરીદવા અને વેચવાના સંકેતોની રાહ જોવાની હોય છે. એટલે કે ધ્યેય માત્ર રાહ જોવાનો નથી, પણ એકદમ ચોક્કસાઈથી યોગ્ય સમયે એક્શન લેવાનો છે. એક વાત યાદ રાખવા જેવી છે. સાચા પૈસા શીખીને અને પછી એના પર અમલ કરીને બને છે. સંપત્તિ કોઈ રોકાણને ભૂલી જવાથી નથી બનતી, પણ એને એક શિસ્ત અને સમજદારી સાથે મેનેજ કરવાથી બને છે.
તો અંતમાં એક સવાલ વિચારવા જેવો છે, જે ધીરજ રાખવામાં આવી રહી છે તે સક્રિય છે કે પછી માત્ર નિષ્ક્રિય રાહ છે? આ એક સવાલનો જવાબ રોકાણની આખી દિશા બદલી શકે છે.